હવે હું સંકેતભાઈ નીકળી ગયા છીએ. કેમ સંકેતભાઈ? હાલો કહી દો. હવે જવાનું છે અમારે ઘેલા સોમનાથ. તો જઈએ અને દર્શન કરી લઈએ અને થોડોક મેળાનો પણ તમને થોડોક જે બધું શું કહે ફિટિંગ થઈ ગયું દેખાડી દઈએ થોડુંક તમને, એટલે તમને હાઈટમ આઈટમમાં જવાની ખબર પડે. તો એચડી નજારો. ગાડી કેટલી હાલે હે? 41. ઉપર થઈ ગયા ઘણા વાદળા, વરસાદ થવાની ફૂલ શક્યતા છે. તો ચાલો સંકેતભાઈ આપણે નીકળીએ હવે. તો આપણે આવી ગયા હતા આપણે સંકેતભાઈના ઘરે. જોઈ શકો છો નજારો, અને મસ્ત મજાનો માવો ચોળી રહ્યા છે. માવો દેખાડો સંકેતભાઈ, દેખાડો તમે. 8 માવો ખાવો હોય તો આવતા રહ્યો. માવા લવર છે ભાઈ, આવો ખાવો તો આવી જજો અમની પાસે. એટલે આપણે જતા હતા ઘેલા સોમનાથ, તો કપડાં બપડા ચેન્જ કરવું પડે, કારણ કે વાડીએથી સીધા આપણે નીકળી તો ના જવાય, એટલે કપડાં ચેન્જ કરી લીધા છે એકદમ. જો બાબલો બનીને થઈ ગયા છે રેડી, અને બાઇક પણ એમની જ છે બાઈકી. તો ચાલો આપણે નીકળીએ માવા લવર સાથે. બાય. તો પહોંચી ગયા મિત્રો અત્યારે મોઢુકા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ. તમે બોર્ડ જોઈ શકો છો, ઘેલા સોમનાથ, જય ભોળિયાનાથ. અને સામે છે પેટ્રોલ પંપ. કમ્પ્લીટ પૂરા હોય તો પૂરાવી શકો છો તમે અહીંયા. ચલો આપણે નીકળીએ હવે. ટુરિસ્ટ બસ આવી ગઈ જો, એટલે સૈન ભોળાનાથના દર્શન કરવા. આ શું ઉતરે હે? આનું કહેવાય આ ઓલું સ્પિનિંગ માં થવું એ છે ને, પાર્કિંગ ના પૈસા. રેડી, આપણે બાઇક કરી દીધું છે પાક. ભાઈ આપણે 5 કઢાઈ લઈએ. કેટલાનું ફરફર્યું બનાવશો પગર? 20 રૂપિયા. ફાઇનલી પાર્કિંગ થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ. હા, તમને લઈ લેવી. હાલો કમ્પ્લીટ રીતે આપણે ઘેલા સોમનાથ આવો તો અહીંયા ઓલરેડી પાર્કિંગ માટે બે ભાઈઓ બેઠા છે, અને અહીંથી 20 રૂપિયા ટિકિટ લેશે તમારે પાર્કિંગ ચાર્જનો. તો તમે આવો ને ગાડી પાર્ક કરી દીજો. રેડી? ચાલો મિત્રો. હે શૈલેષ વિલોગ મહાદેવ રિસોર્ટ છે અહીંયા, અને આપણે હવે નીકળી ગયા છીએ. તો ચાલો જઈએ, અને અલગ અલગ મજાનો નાસ્તો મળે છે અહીંયા. હા ભાઈ મકાઈ વેચે છે ને આઈસ ગોલા છે કમ્પ્લેટ. તો તમે મિત્રો ક્યારે આવો છો હવે? એમને તો પ્લાન બનાવી લીધો, તો તમારે ક્યારે આવવાનું છે હવે? પાછળ તમે જોઈ શકો સરસ મજાનો નજારો છે, અને ઘેલા સોમનાથની મુલાકાત પણ લઈ જાઓ. અને રમકડાના સ્ટોલ છે, સોમનાથ ચશ્મા હાઉસ છે, ટૂંકમાં ખાણીપીણીનો તમામ સામાન છે, બધો સામાન અહીં મળી રહે. તો આપણે હવે પહોંચી ગયા છીએ તો ઘેલા સોમનાથ મહાદેવ. આપણી પાછળ છે ગેટનો નજારો કમ્પ્લેટ. તો ચલો જઈએ આપણે ભોળાનાથના દર્શન કરવા. માજી એક સરસ મજાની દળિયું વેચે છે, લઈ લેજો ને સેવા કરજો. તો સામે છે સરસ મજાનું ભોળાનાથનું મંદિર આપણું.
આપણે જઈએ હવે દર્શન કરવા. ચાલો સંકેતભાઈ, આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા. આ સરસ મજાનો ડોમ બનાવેલો છે કમ્પ્લેટ. શહીદ સ્મારક છે આ બાજુ. ભોળાનાથને જળ ચડી રહ્યું છે. शिवाजी कांग्रेस में प्रभावी करके तो आज भोगना ચાલો જઈએ. शिवाय सकल पूजांतरिंगार सर्वपाणि समर्पयामि उते के मार्ग विष्णु के वस्तु देशाल पुनारं बड़ा सर्वपाणि समर्पयामि મિત્રો આવો અને ખેલા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરો. અલગ અલગ ટેગ પણ મારેલા છે. સંસારમાં બધી જ વસ્તુઓ પ્રાપ્ય છે, માત્ર કર્મહીન લોકો જ તેને મેળવી નથી શકતા. રેડી? વાવ, નાઇસ લાઈન હો. બાકી બે સિંહ હાથી ઉપર બેસવાની સખત મનાય છે અને મસ્ત લોગો છે. ચલો જઈએ આપણે અને દર્શન કરીએ. આપણે રેડી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથના મંદિર. આપણે બહારથી દર્શન કરી લઈએ. અભિષેક થઈ મિત્રો આવો અને ખેલા સોમનાથ મહાદેવના દર્શન કરો. તો અહીંયા સ્મોલ ને એક પૂઠામાંથી આકરીને એક અલગ અલગ મંદિર બનાવેલા છે. ધ્રુણેશ્વર, જો કેદારનાથ, ત્રંબકેશ્વર, કાશી વિશ્વનાથ મંદિર, નાગેશ્વર, રામેશ્વરમ, ભીમાશંકર, વૈદ્યનાથ, બાલેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, શ્રી સોમનાથ, જય ભોળાનાથ મિત્રો, અને તમે બધા અહીંયા આવો અને શ્રી મહાદેવના દર્શન કરો એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું. બહુ સુંદર મજાનું મંદિર છે, બહુ જોવાલાયક વસ્તુ છે, તો તમે પણ એ વિઝિટ કરો. અને કમ્પ્લેટ સરસ મજાનો બગીચો પણ છે. ભોળાનાથના દર્શન કરીને હવે આપણે જઈશું
શહીદ સ્મારકમાં તો તમે જોઈ શકો તો બસ મંદિરની એક્ઝિટ આપણે દર્શન કરીએ એક્ઝિટ બાજુમાં જ છે. ચાલો જઈએ અને શહીદ સ્મારકનો એન્જોય કરીએ. પાછળ છે શ્રી ભોળાનાથ, જુઓ જળ ચડી ગંગામાં નવરાવી ગયા છે. લાઈક કરી દીજો વિડીયોને મિત્રો. ચલો જોઈએ શહીદ સ્મારકને. અલગ અલગ જો મંદિરોનું ચિત્રણ પણ કરેલું છે. દિવસ કંઈક અલગ છે. બ્રહ્મસૂત્ર યજ્ઞ પવિત્રમાં શહીદ સ્મારકના સુંદર નજારો જોઈ લઈએ. જો આમ પ્લેટ તો શહીદ સ્મારકની આપણે મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે નીકળશું બહારની તરફ. જોઈએ બહારનો નજારો. નાઇસ વ્યૂ. ડોમ બનાવેલો છે સરસ મજાનો. હું ને સંકેતભાઈ નીકળી ગયા છે. દર્શન થઈ ગયા છે. સામે છે એક ડોમ બનાવેલો છે. ચાલો જોઈએ. શ્રાવણી માસ મેળો છે ભાઈ. આપણે શેમ્પુ નહીં કાઢ લેવાનું. જમવાનું વાપરો. તમારે ઓલી સાઈડ ચાલો એડે ભોળાનાથની પ્રસાદી આપણે લઈ લઈએ. દાદા ઊભા છે અહીંયા. આપણે એક લાઈનમાં રહી જવાનું છે એટલે આપણે ભોળાનાથની પ્રસાદી મળી જશે. તો ઘણા હરિભક્તો જમી રહ્યા છે. જો મિત્રો એક લાઈન છે જેમાં પોતાને રહી જવાનું છે. મિત્રો ભાઈ ભક્તિનું કામ કરી રહ્યા છે. ડીશ ધોઈને કમ્પ્લીટ આપી રહ્યા છે. જય ભોળાનાથ. ડીશ બીશ લઈને કમ્પ્લીટ આપી રહ્યા છે ભાઈ એડી. તો મિત્રો જોઈ શકો ઘણા હરિભક્તો જમી રહ્યા છે. ભોળાનાથનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આ છે બધા પોલીસવાળા ભાઈઓ બધા. પ્રસાદીમાં છે મિત્રો ગુંદી મહાદેવ મહાદેવ. થોડા ખંખાર આપજો મહાદેવ મહાદેવ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. નાખી દો ગમે ના ફોગત આપણે.
પછી હવે છે ભોળાનાથ એડિટિંગ થઈ જાય. હા બધા મિત્રો જોઈ શકો તમે, અને આ સ્વયંસેવકો છે બધા, અને બૈરા વિભાગ આ બાજુ છે ને આદમી વિભાગ આ બાજુ છે, એટલે ખોટી ગળદી ના થઈ શકે. બધા મિત્રો પોતપોતાનો સમૂહ લઈ રહ્યા છે. એટલે ચલો હવે થોડોક આપણે પ્રસાદી ગ્રહણ કરી લઈએ. બધા બૈરા આ બાજુ એટલે સ્ત્રી વિભાગ આ બાજુ છે. ભોજનાલય તમે જોઈ શકો છો, ઘણું વિશાળ છે. આ છે ભોળાનાથની પ્રસાદી, અને આ છે સંકેતભાઈ રેડી, એમની પણ ભોજન. સંકેતભાઈ જય ભોળાનાથ. આપણે થોડુંક ભોજન ગ્રહણ કરી લઈએ. ભોજનમાં છે ગુંદી રોટલી છે, ચોખા છે, અને બટેકાનું શાક છે, અને ઢોકળા છે. બધા હરિભક્તો જમી રહ્યા છે. ભોળાનાથ. તો આપણે પ્રસાદી ગ્રહણ કરી લઈએ હવે, પછી જતી રહે. પછી મંદિરે ભોળાનાથનો પ્રસાદ લઈને આપણે આવી ગયા છીએ મિનળદેવીના દર્શન માટે અહીંયા. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.